મિત્રો તમારું અમારી YouTube ચેનલમાં સ્વાગત છે। આજે આપણે રેશન કાર્ડ ધારકોને આવતા ઓગસ્ટ મહિને મળશે આ 7 વસ્તુ અને વિડીયો અંત સુધી જોજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચાલો આગળ વાત કરીએ। ઓગસ્ટ 2024 મહિનામાં એટલે કે NFSA એટલે કે APL અને BPL ધારકોને મળવાપાત્ર જથ્થો। તો ઘઉંની વાત કરીએ APL અને BPL વાળાની તો એને વ્યક્તિ દીઠ 2 કિલો ઘઉં મળશે અને એ વિના મૂલ્ય કોઈ પૈસા ચૂકવવાના રહેશે નહીં। ચોખાની વાત કરીએ APL અને BPL વાળાને તો 3 કિલો ચોખા મળશે વ્યક્તિ દીઠ, એના કોઈ પૈસા ચૂકવવાના રહેશે નહીં। તુવેર દાળની વાત કરીએ 1 કિલો કાર્ડ દીઠ એના 50 રૂપિયા તમારે ચૂકવવાના રહેશે। આખા ચણાની વાત કરીએ તો 1 કિલો કાર્ડ દીઠ મળશે, એના 30 રૂપિયા તમારે ચૂકવવાના રહેશે। મીઠાની વાત કરીએ તો 1 કિલો મીઠું મળશે, એનો 1 રૂપિયો તમારે ચૂકવવાનો રહેશે। જેમ કે ખાંડની વાત કરીએ તો ખાલી BPL વાળા APL વાળા નહીં, ખાલી BPL વાળા તો 350 ગ્રામ વ્યક્તિ દીઠ પ્લસ વધારાની 1 કિલો તહેવાર નિમિત્તે આપવાની છે અને 22 રૂપિયા 1 કિલો એ આપવાના પૈસા ચૂકવવાના રહેશે તમારે। સિંગતેલની વાત કરીએ તો APL BPL વાળાની વાત કરીએ તો 1 કિલો કાર્ડ દીઠ તહેવાર નિમિત્તે 100 રૂપિયા તમારે આપવાના રહેશે। વાત કરીએ અંત્યોદય કાર્ડ વાળાની ઓગસ્ટ 2024 મહિનામાં અંત્યોદય કાર્ડ ધારકોને મળવા પાત્ર જથ્થો। તો ઘઉંની વાત કરીએ અંત્યોદય કાર્ડ વાળાને તો 15 કિલો કાર્ડ દીઠ ઘઉં મળશે, વિના મૂલ્યના કોઈ પૈસા ચૂકવવાના રહેશે નહીં। ચોખાની વાત કરીએ અંત્યોદયની તો 20 કિલો કાર્ડ દીઠ એના વિના મૂલ્ય પૈસા ચૂકવવાના રહેશે નહીં। તુવેર દાળ અંત્યોદયની વાત કરીએ તો 1 કિલો એના 50 રૂપિયા તમારે ચૂકવવાના રહેશે। આખા ચણાની વાત કરીએ તો 1 કિલો 30 રૂપિયા તમારે પૈસા ચૂકવવાના રહેશે। મીઠાની વાત કરીએ તો 1 કિલો 1 રૂપિયો એનો ચૂકવવાનો રહેશે 1 કિલોનો। ખાંડની વાત કરીએ તો ઓછામાં ઓછી 1 કિલો પ્લસ વધારાની 1 કિલો તહેવાર નિમિત્તે એના 15 રૂપિયા કિલે તમારે ચૂકવવાના રહેશે પૈસા। સિંગતેલની વાત કરીએ તો 1 કિલો કાર્ડ દીઠ તહેવાર માટે 100 રૂપિયા તમારે એના ભરવાના રહેશે, 100 રૂપિયા આપવાના રહેશે। કરીએ રેશન કાર્ડ ધારકોને કેન્દ્ર સરકાર દ્વારા ઘઉં ચોખાનું વિનામૂલ્ય વિતરણ અને રાજ્ય સરકાર દ્વારા ખાંડ તેલ તુવેર દાળ વગેરેનું રાહત દરે વિતરણ, એમ આ બંને વિતરણ અલગ અલગ હોવાથી લાભાર્થીએ 2 વખત ફિંગર આપીને પોતાનું અનાજ મેળવી લેવાનું। જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઇબ કરી દેજો। જય હિન્દ જય ભારત।